નમસ્કાર મિત્રો આજે આપણે ચેપ્ટર 8 જે છે એનું આ છેલ્લું લેક્ચર મોટાભાગની બધી થિયરીઓ જે આપણે 70% અંદર આવે એ પૂરી થઈ ગઈ. એક નાનો ટોપિક બાકી છે, મિશ્ર ધાતુનું નિર્માણ. મિત્રો, મિશ્ર ધાતુની વાત કરી પહેલાં આપણે યંત્ર સામગ્રી હોય, ઓજારો હોય, વાહનો હોય કે પછી ઘર વપરાશના વાસણો હોય તો એ બધાની અંદર સખ્તાઈ, મજબૂતાઈ, ઘસારાનો પ્રતિકાર કરી શકે, ક્ષારનો પ્રતિકાર કરી શકે એવા બધા જ ગુણધર્મ આપણે એક જ ધાતુમાં પ્રાપ્ત કરી શકતા નહીં અને પોસિબલ બી નહીં. હજી સુધી એવી કોઈ ધાતુ શોધાય નહીં કે આ બધા ઈચ્છિત લક્ષણો એની અંદર પ્રાપ્ત થઈ શકે. અને એના માટે શું કરવું પડે મિત્રો? તો એક કરતાં વધારે ધાતુઓ જે છે એને મિશ્ર કરવી પડે. અને મિશ્ર કરીએ ત્યારે આપણને, માનો કે પેલી ધાતુને 4 લક્ષણો સારા, આ ધાતુના 2 લક્ષણો સારા, બંનેનું કોમ્બિનેશન કરી દઈએ ત્યારે આપણને બધા 6 સારા લક્ષણ મળી શકે. કહેવાનો મતલબ કે આપણે જે બી સારા ગુણધર્મો પ્રાપ્ત કરવાય એના માટે તમારે એક કરતાં વધારે ધાતુ મિશ્ર કરવી પડે. અને જ્યારે એક કરતાં વધારે ધાતુ મિશ્ર કરીએ ત્યારે જે સંયોજન બને એને આપણે મિશ્ર ધાતુ કહેતા હોય, ઇંગ્લિશમાં આપણે એલોય કહીએ. હવે મિત્રો, અહીંયા આગળ એવું નહીં કે તમે કોઈપણ 2 ધાતુને મિક્સ કરી નાખો એટલે મિશ્ર ધાતુ બની ગઈ. તો આપણે લોખંડમાં સોનું મિક્સ નહીં કરતા કે પછી કોપર અને આપણે લોખંડ ભેગું નહીં કરતા, અથવા ઝીંક હોય અને ચાંદી ભેગું નહીં કરતા, આપણે એ જ મિક્સ નહીં કરતા. આડેધડ આપણે કોઈ પણ 2 ધાતુઓ અથવા 2 કે 3 ધાતુઓને મિક્સ કરીને મિશ્ર ધાતુ બનાવી શકતા નથી. એના માટે મિત્રો થોડું સાઈડમાં આપણે અભ્યાસ બહારની વાત કરી. હુમ અને રોથરી નામના વૈજ્ઞાનિકો હતા અને એ વૈજ્ઞાનિકોએ આ મિશ્ર ધાતુ કઈ રીતે બનાવી એના માટે રિસર્ચ કર્યું, સંશોધન કર્યું, લોંગ ટાઈમ સુધી સ્ટડી કરી અને પછી એમને 2 થી 3 નિયમો તારવ્યા. પહેલો નિયમ એ તારવ્યો એમને કે જો મિશ્ર ધાતુ બનાવી હોય તો જે 2 ધાતુઓ આપણે લઈએ એ બંને ધાતુઓ જે છે એમનો પરમાણુય કદ અથવા પરમાણુ ત્રિજ્યા, બે શબ્દોમાં કહીએ તો એમની વચ્ચે 15%થી ઓછો તફાવત હોવો જોઈએ, લેસ ધેન 15%. એટલે કે જે 2 ધાતુઓ લઈએ 2 ધાતુઓની પરમાણુ ત્રિજ્યા લગભગ સમાન હોવી જોઈએ. અને ના હોય તો તફાવત, ડિફરન્સ 15%થી ઓછો હોવો જોઈએ. પહેલી શરતનું પાલન થવું જોઈએ. બીજી શરત, જે 2 ધાતુઓ આપણે ઉપયોગમાં લઈ રહીએ મિશ્ર ધાતુ બનાવવા માટે એ 2 ધાતુઓના રાસાયણિક ગુણધર્મ સમાન હોવા જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો એમની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ. આવી નિયમનું પાલન થવું જોઈએ. અને ત્રીજી શરત એ કે જે 2 ધાતુ આપણે મિશ્ર ધાતુ બનાવવા લઈએ એમની સ્ફટિક રચના એ બી સમાન હોવી જોઈએ. ચેપ્ટર 1 ની અંદર આપણે સ્ફટિક રચનામાં વાત કરીએ, FCC હોય, SCP હોય, BCC હોય, આ બધી આપણે વાતો કરીએ આપણે. તો એ પ્રકારની સ્ફટિક રચના બી સમાન હોવી જોઈએ. આ 3 નિયમનું પાલન થાય ને મિત્રો તો આપણે મિશ્ર ધાતુ ઇચ્છિત લક્ષણોવાળી બનાવી શકીએ, પ્રાપ્ત કરી શકીએ. બાકી તમે આડેધડ ભેગી કરો તો એમાંથી આપણે સારી મિશ્ર ધાતુ બનાવી ના શકીએ અથવા ઇચ્છિત લક્ષણો પ્રાપ્ત ના કરી શકીએ. 3 શરતનું પાલન થવું જોઈએ. જસ્ટ ઉદાહરણ આપું તમને કે આપણે 24 કેરેટ, તમને ખબર મિત્રો સોનુંની શુદ્ધતા કેરેટમાં મપાય. 24 કેરેટ સોનું પ્યોર શુદ્ધ સોનું હોય અને એમાંથી કદી દાગીના બની ના શકે. ઘડામણ ના આપી શકીએ અથવા ઘડાઈ ના કરી શકીએ, આકાર ના આપી શકીએ. એમાં મજબૂતાઈ માટે તમારે થોડી બીજી અન્ય ધાતુ ઉમેરવી પડે. એટલે આપણે જે દાગીના મળે એ બધા દાગીના એવરેજ આપણને કેટલા મળે તો 22 કેરેટ, 20 કેરેટ એ ટાઈપના દાગીના મળે. 22 કેરેટ એનો મતલબ શું થયું મિત્રો કે 22 કેરેટ સોનું હોય પ્લસ 2 કેરેટ અન્ય સુધી, માનો કે અહીંયા કોપર લઈએ અને આ સોનું લઈએ, ટોટલ 24 કેરેટ. તો 22 ભાગ સોનું, 2 ભાગ કોપર. હવે આ મિક્સ થઈ ગયું તો એ દાગીનો થઈ ગયો. દાગીનો એ આપણી મિશ્ર ધાતુ કહેવાય. શરૂઆતની અંદર મિત્રો આની જગ્યાએ Ag ઉમેરતા હતા
ચાંદી, પછી કોપર, પછી પ્લેટિનમ, પછી કેડમિયમ. આપણે કે કેડિયમના દાગીના, ગામડાવાળા ખાસ બોલે કેડિયમના દાગીના, કેડમિયમ એડ કરેલું હોય તો અહીંયા આગળ એ મિશ્ર ધાતુ કહેવાય. તો મિશ્ર ધાતુ આ બંને બની ગયું, સોનું અને કોપર મિક્સ કર્યું, તો હવે તમારી વીંટી દબાવશો તો વળી નહીં જાય, એનો ઘાટમાં કોઈ ફેર નહીં પડે, ઘસારાનો પ્રતિકાર કરી શકશે, મજબૂતાઈ આવશે, સખ્તાઈ આવશે. કેમ? કારણ કે આપણે મિક્સ કરી ધાતુ. કેમ આ બે જ મિક્સ થઈ? એનું કારણ શું થયું? કારણ કે બંનેની ત્રિજ્યાનો તફાવત લેસ દેન 15% છે, 15%થી ઓછું. અને એટલા માટે આપણે અહીંયા આ પ્રકારની મિશ્ર ધાતુ બનતી હોય દાગીનાની. આવી ઘણી બધી ધાતુ હોય. મેં તો સ્ટેનલેસ સ્ટીલની વાત કરી, SS. સ્ટેનલેસ સ્ટીલની અંદર આપણને ખબર કે આયર્ન હોય, ક્રોમિયમ હોય, નિકલ હોય, Fe, Cr અને Ni આ ત્રણેય મિક્સ થાય ત્યારે સ્ટેનલેસ સ્ટીલ બને. જે આપણે ગર્ભવરાશમાં વાસણ વાપરીએ એને જ હોય. બ્રાસની વાત કરી, બ્રાસ જેને પિત્તળ કહીએ આપણે, પિત્તળ એ વાસ્તવમાં કોપર અને ઝીંકનું મિશ્રણ. કોપર અને ઝીંક ભેગી થાય, પેલું 70%, પેલું 30%, ભેગી થાય એટલે મિશ્ર ધાતુ બને. બ્રોન્ઝની વાત કરી, બ્રોન્ઝ જેને કાંસુ કહીએ આપણે, તો કાંસુ એ કોપર અને ટીન હોય, Sn. આ ઉપરાંત મિત્રો નિટિનોલ છે, નિકલ ને ટિટેનિયમ છે, ડ્યુરાલ્યુમિન, પછી જર્મન સિલ્વર. જર્મન સિલ્વરની ખાસ ઘણીવાર બોર્ડમાં પ્રશ્ન પૂછાયેલો કે જર્મન સિલ્વરમાં કેટલા ટકા સિલ્વર હોય. હવે જોવા જેવી બાબત એ કે જર્મન સિલ્વરની અંદર મિત્રો સિલ્વર એટલે કે ચાંદી હોતું જ નહીં, એની અંદર નિકલ હોય, ઝીંક હોય અને કોપર હોય. નિકલ, ઝીંક અને કોપર આ ત્રણેય ભેગું થાય એટલે એ જર્મન સિલ્વર બને. જર્મન સિલ્વર ક્યાંય? એ બી તમે મિશ્ર ધાતુ કે ઘણા જૈનો હોય, એક જૈનો દેરાસરમાં જતા હોય, સવારે મોર્નિંગમાં જતા હોય ત્યારે વ્હાઇટ કપડાં પહેરીને જતા હોય ત્યારે એક નાની પેટી લઈને જાય, બોક્સ, એ જર્મન સિલ્વરનું. એની અંદર ચમચી હોય, વાટકી હોય, એ બધું જ જર્મન સિલ્વરનું હોય. ગોલ્ડન કલર જેવું, આછા પીળા રંગ જેવું દેખાતું હોય. તો જર્મન સિલ્વર કેટલા ટકા સિલ્વર? તો સિલ્વર તો હોતું જ નહીં, નામ પ્રમાણે ના હોય. અને એક છેલ્લે તમને કહું નિક્રોમ, તો નિક્રોમ નિકલ અને ક્રોમિયમ આવેલું હોય. તો આવી ઘણી બધી એલ્નિકો છે, ડ્યુરાલ્યુમિન છે, આવી ઘણી બધી મિશ્ર ધાતુઓ જે છે એ મિશ્ર ધાતુઓ માટે પેલા 3 નિયમનું પાલન થવું જોઈએ. મિત્રો બીજી વાત કે ઇવન આપણે જે દાંત હોય, દાંતની અંદર પોલાણ હોય, અને પોલાણ હોય ત્યારે આપણે ડૉક્ટર જોડે જઈએ તો કહે કે ભાઈ તમારા દાંત તો દાંતની અંદર જે પોલાણ છે એમાં તમારે સિમેન્ટ પુરાવવું પડશે. સિમેન્ટ એ વાસ્તવમાં શું? મિશ્ર ધાતુ. સિમેન્ટ જે ભૂરે ડૉક્ટર એની અંદર પારો બી હોય, Hg હોય, ચાંદી Ag, કોપર, ઝીંક અને ટીન, આ ત્રણેય 4-5 ધાતુ મિક્સ કરેલી હોય, પર્સન્ટેજ પ્રમાણે અમુક ગોઠવેલા હોય. હવે જ્યારે પાવડર બનાવે ડૉક્ટર ભેગો કરીને ત્યારે સોફ્ટ હોય, પણ જ્યારે એ મિક્સ કરીને દાઢમાં લગાવે, જેવો લગાવે વિધિન સેકન્ડ થોડા ટાઈમમાં એ લાકડા જેવું લોખંડ થઈ જાય, દાંત પડી જશે, પણ એ સિમેન્ટને કોઈ અસર નહીં થાય. તો આટલી સખ્તાઈ મજબૂતી પ્રાપ્ત કરી શકે. અને આ બધા ગુણધર્મો છે ને, મિશ્ર ધાતુ બનાવવાના ગુણધર્મો, એ બધા સક્રાંતિ ધાતુ તત્વોમાં જોવા મળે મિત્રો. સક્રાંતિ ધાતુ તત્વો જે છે એ આ 3 નિયમનું પાલન કરે. અને એટલા માટે સક્રાંતિ ધાતુ તત્વો જે પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ શ્રેણીના તત્વો જે છે એને એકબીજામાં મિક્સ કરી અને અનેક સંખ્યામાં આપણે મિશ્ર ધાતુ બનાવી શકીએ, જે ઉદ્યોગોની અંદર ખાસ કરીને ઔદ્યોગિક સાધનો કે જે બધું બનાવવાનું હોય એની અંદર ખૂબ જ ઉપયોગી થાય. તો મિત્રો અહીંયા આગળ આપણો જે ચેપ્ટર 8ની અંદર નાનો ટોપિક બાકી તો મિશ્ર ધાતુનું નિર્માણ, એ અહીંયા આપણે ક્લોઝ કરીએ. બરાબર? હવે ચેપ્ટરના અંતે થોડા આપણે MCQ જોઈ લઈએ, 15-20 MCQ જોઈ લઈએ. તો અહીંયા બોર્ડ સામે લખેલા છે, જુઓ તમે દરેક ધ્યાન. અહીંયા આગળ પેલું કયા સમૂહના તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય? મિત્રો કયા સમૂહના તત્વોને ડી વિભાગના તત્વો? જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે બી આપણે કીધું હતું કે 11મું ધોરણ બી આવડત કોષ્ટક ભણી ગઈએ, એમાં બી સ્પષ્ટ ખ્યાલ હતો કે પહેલા 2 સમૂહ જે છે S વિભાગ, 3 થી 12 જે છે વચ્ચેનો પોર્શન એ ડી વિભાગ, 13 થી 18 જે પી વિભાગ, અને નીચે 2 શ્રેણી આપી, લેન્થેડ અને એક્ટિનેટ શ્રેણી. તો અહીંયા આગળ આપણે લખવું હોય કયા સમૂહના તત્વો ડી વિભાગના, તો 3 થી 12 કહી શકીએ મિત્રો. 3 થી 12 સમૂહના તત્વો ડી વિભાગના તત્વો કહેવાય.
નીચે પૈકી કયું તત્વ ડી વિભાગનું હોવા છતાં સક્રાંતિ તત્વ નથી? ચર્ચા કરેલી, બધાની ઇલેક્ટ્રોન્સના બી ચર્ચા કરી દઈએ. આપણે ધ્યાનથી જોયું હોય તો કોપર, કોબાલ્ટ, આયર્ન એ બધા સક્રાંતિ ધાતુ તત્વ છે. પારો જે છે Hg, મર્ક્યુરી, એ અહીંયા આગળ સક્રાંતિ તત્વ નથી ડી વિભાગનું હોવા છતાં. અને એની બી આપણે વાત કરીએ કે Hg+2 જે લઈએ એટલે ફોરેસ્ટમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ડી કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય અને એના લીધે એને સક્રાંતિ તત્વ નહીં કહેવાય. સક્રાંતિ તત્વ કોને કહેવાય? તો ડી કક્ષા અપૂર્ણ હોવી જોઈએ. તો એ અપૂર્ણ હોય તો એને જ આપણે શું કહીએ? તો ડી વિભાગ આપણે સક્રાંતિ તત્વ કહી શકીએ. નીચેના પૈકી કયા આયનનું જલીય દ્રવણ લીલા રંગનું? આગળ લેક્ચરમાં ચર્ચા થઈ, ગુણધર્મો જોયા આપણે સક્રાંતિ તત્વના સામાન્ય ગુણધર્મો. એની અંદર રંગની વાત કરી હતી આપણે. તો એ વખતે અહીંયા તમે જો CO+2, Zm+2, Ni+2, Cr+2 બધાની ઇલેક્ટ્રોન્સના લખવી પડે અને એની સામે તમારે પર્ટિક્યુલર યાદ રાખવું પડે કે ભાઈ આ લીલા રંગનું સંયોજન બનાવે, આ પિંક કલર ગુલાબી રંગનું બનાવે, અથવા આ માનો કે રંગ વિહીન છે, તો એ આપણે યાદ રાખવું પડે. તો એમાં અહીંયા આગળ નિકલ જે છે, નિકલનું જ્યારે જલીય દ્રાવણ બનાવીએ આપણે તો એ જલીય દ્રાવણ લીલા રંગનું જોવા મળશે મિત્રો. બરાબર. નીચેના પૈકી કયા આયનની ચુંબકીય ચાક માત્રા 3.87? આ પણ ઇલેક્ટ્રોન્સના ઉપર આધારિત. તમે ડી કક્ષામાં જુઓ કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એના આધારે નક્કી કરી. હું ઉદાહરણ આપું, Cu+2 ની વાત કરીએ તો Cu+2 જે છે મિત્રો, Cu+2 પરમાણુ ક્રમાંક 29, તો ઇલેક્ટ્રોન્સના શું થાય? આર્ગોન 3d10 અને ફોરેસ્ટ 1 થાય. હવે Cu+2 કીધું તો અહીંયા એક ઇલેક્ટ્રોન આ જશે ને અહીંયા 9 થઈ જાય. 9 થાય એટલે આપણને ખબર છે કે અહીંયા આગળ 9 ઇલેક્ટ્રોન ભરવાય તો એ 2, 4, 6, 8 ને 9, એક જ સિંગલ ઇલેક્ટ્રોન. અને એક સિંગલ ઇલેક્ટ્રોન હોય ત્યારે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 1.73 થાય. અહીંયા તો કેટલા આપ્યા આપણને? અહીં તો આપણને 3.87 આપે. આનો મતલબ શું થયો કે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. અને 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે 1 by 1 તમારે પરીક્ષામાં ચેક કરવું પડે આ રીતે, અને પછી આપણે જવાબ આપી શકીએ કે ભાઈ અહીંયા ક્રોમિયમ Cr+3 જે છે એ ચુંબકીય ચાક માત્રા 3.87 છે, કારણ કે એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન ડી કક્ષામાં આવેલા હશે. ઓકે. નીચેના પૈકી કઈ આયનની મિશ્ર ધાતુ હોય? હમણાં જ વાત કરી આયન Fe ની મિશ્ર ધાતુ કઈ? આપણે હમણાં વાત કરી Ss, સ્ટેનલેસ સ્ટીલ, જેમાં આયન ક્રોમ ને નિકલ છે. તો અહીંયા આગળ આ જે છે Ss, પિત્તળ આપણને ખબર છે કે કોપર અને ઝીંક, કાંસુ કોપર અને ટી ને, નિક્રોમ નિકલ ને ક્રોમિયમ. તો અહીંયા આગળ Ss સ્ટેનલેસ સ્ટીલ જે છે એ અહીંયા આયનની મિશ્ર ધાતુ કહી શકે. નીચેના પૈકી કયું સંયોજન સૂકા કોષમાં વપરાય? મિત્રો ચેપ્ટર 3 જે હતું વીજ રસાયણ, એની અંદર જો પાછળ પોર્શન જે છે કોષો, બધા કોષ બધા આપેલું હોય અને ક્ષારણ વિશે જે આપણે 30% વધારાનો અભ્યાસક્રમમાં નીકળી ગયું. બરાબર. બાકી તમે ભણ્યા હોત તો સૂકા કોષ તો બહુ ડિટેલમાં ચર્ચા કરેલી હોત. તો અહીંયા આગળ કયું સંયોજન સૂકા કોષમાં વપરાય? તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ ના, KMnO4 પોટેશિયમ પરમેંગનેટ ના, K2Cr2 7 પોટેશિયમ ડાયક્રોમેટ ના, MnO2 મેંગેનીઝ ડાયોક્સાઇડ સૂકા કોષની અંદર વપરાય. મિત્રો સૂકો કોષની બંધારણ તમે જોશો, સેલ આવે ને, સેલ તોડશો, વચ્ચે કાર્બનનો સળિયો, કાર્બન સળિયા નહીં આવી જોઈએ, મેંગેનીઝ ડાયોક્સાઇડ અને કાર્બનનું મિશ્રણ હોય ગ્રેફાઇટનું. બરાબર. પછી આ જો લુગદી હોય, પછી છેલ્લે ઝીંકનું પાત્ર હોય. તો એ આપણે ડિટેલમાં ભણ્યા હોત તો આપણે વધારે ખ્યાલ, પણ અહીંયા આપણે યાદ રાખશું. કયા વિભાગના તત્વોને આંતર સક્રાંતિ તત્વો કહેવાય? તમને ખબર, ડી વિભાગના તત્વો જેને સક્રાંતિ તત્વો કહેવાય, પણ અહીંયા આંતર સક્રાંતિ તત્વો કોને કહેશો? તો કયા વિભાગને કહેશો? F વિભાગના તત્વો, જે છેલ્લે 2 શ્રેણી આપી, લેન્થિનાઇડ એક્ટિનાઇડ શ્રેણી, એ આંતર સક્રાંતિ તત્વો કહી શકીએ મિત્રો. અને છેલ્લે આપણે જોઈએ પ્રથમ સક્રાંતિ તત્વોની શ્રેણીમાં બાહ્યતમ કક્ષાના મુખ્ય કંડમાંકનું મૂલ્ય કેટલું? પ્રથમ સક્રાંતિ શ્રેણી સ્કેન્ડિયમથી ઝીંક સુધી. તો એમાં બાહ્યતમ કક્ષાના મુખ્ય કંડમાંકનું મૂલ્ય કેટલું? તો હવે આ જ ઉદાહરણ છે આપણે જો કોપર પ્રથમ સક્રાંતિ શ્રેણીનું તત્વ હોય. તો એમાં જુઓ અહીંયા 3 અને અહીંયા 4 બાહ્યતમ કક્ષાના મુખ્ય કંડમાંકનું મૂલ્ય. બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? ફોરેસ્ટ. અને ફોરેસ્ટનું મુખ્ય કંડમાંકનું મૂલ્ય કેટલું? 4. તો આપણો અહીંયા જવાબ કેટલો આવશે? 4 આવશે મિત્રો. તો મિત્રો અહીંયા આગળ આ ટાઈપના આપણે MCQ સોલ્વ કરતા રહેશું તો આપણને 50 માર્ક્સનું MCQ બોર્ડમાં પૂછે એમાં બી અનુકૂળતા રહેશે, ફાયદો થશે.
વિદ્યાર્થી મિત્રો, બીજા થોડા MCQ આપણે જોઈ લઈએ. તો દરેકનું ધ્યાન બોર્ડ સામે. નીચેના પૈકી કયો આયન 3D કક્ષકમાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે? ધ્યાનથી જુઓ, અત્યાર સુધી આપણે અયુગ્મિતની વાત કરતા. ઘણીવાર શું કરીએ, આપણે ઉતાવળમાં પ્રશ્ન વાંચતા નહીં બોર્ડની અંદર, અને વધુમાં વધુ અયુગ્મિત, મગજમાં અયુગ્મિત જ હોય એટલે યુગ્મ ધ્યાનમાં રહે નહીં. બહાર આવ્યા પછી ખબર પડે એક્ઝામ પછી કે સારું આવડતું હતું ને આપણે માર્ક્સ ગયા. એટલે અહીંયા પ્રશ્ન કોઈ પણ હોય, અને આવું ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ બહુ બનતું મિત્રો. એક સરખા તમને પ્રશ્ન જોવાતા દેખાતા હોય, ઇવન વિકલ્પો બી એક સરખા જ દેખાતા હોય. બહુ ધ્યાનથી ચીવટથી આપણે જોવું પડે, ઓબ્ઝર્વ કરવું પડે. તો અહીંયા નીચેના પૈકી કયો આયન 3D કક્ષકમાં વધુમાં વધુ યુગ્મ ઇલેક્ટ્રોન, યુગ્મ એટલે પેરમાં હોય, કયો હોઈ શકે? તો હવે તમારે અહીંયા બધામાં પહેલાં જોવાનું કે સૌથી વધારે ઇલેક્ટ્રોન્સ શેમાં? Fe પરમાણુ ક્રમાંક 26 છે, કોપર 29, 25, કોબાલ્ટ 27. તો કોપર ઉપર નજર જવી જોઈએ. કોપર 29 છે, 29 એટલે ઇલેક્ટ્રોન રચના આપણને ખબર છે કે 3D9 અને ફોરેસ્ટ 1, સોરી 3D10 અને ફોરેસ્ટ 1, 29. હવે +2 એટલે એક ઇલેક્ટ્રોન અહીંથી જશે, અહીંયા આગળ 9 થશે. 9 ક્યારે શક્ય બને મિત્રો? તો આપણને ખબર કે 9 ક્યારે શક્ય બને? આ રીતે હોય તો આ રીતે. તો 4 તમે જુઓ, 4 કક્ષકો યુગ્મથી ભરાયેલી, 5D કક્ષકો હવે 4 યુગ્મથી ભરાયેલી. એટલે આપણે કહી શકીએ સૌથી વધારે ઇલેક્ટ્રોન યુગ્મ કોણ ધરાવતું હોય? તો કોપર, Cu+2. ઓકે, મોટાભાગના આપણે પ્રશ્નો હોય ને આ ચેપ્ટરના મિત્રો, આ ને એના પછીના ચેપ્ટરના, એ ટોટલી ઇલેક્ટ્રોન રચના ઉપર આધારિત. એટલે ઇલેક્ટ્રોન રચના આપણને પાવરફુલ આવડવી જોઈએ. નીચેના પૈકી કયા આયનોની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોનને મળતી આવે? મિત્રો, નીચેના પૈકી કયા આયનોની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોનને મળતી આવે? ક્રિપ્ટોન, Kની વાત છે, બરાબર. આપણે નિષ્ક્રિય તત્વો ખ્યાલ હોવો જોઈએ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. તો ક્રિપ્ટોન 36 ને મળતી આવે. તો અહીંયા જોવા જઈએ તો ક્રોમિયમ +6, ઝર્કોનિયમ +4, Y+3, Nb+5. તો મિત્રો અહીંયા આગળ ને મળતી આવે તો અહીંયા આગળ જોશો તો આ બધા જ તે તત્વો જે છે, બધા તત્વો એટલે કે ઝર્કોનિયમ, ઇટ્રિયમ, નોબેલિયમ, બધા જ આ ત્રણ તત્વો જે છે એ એમની ક્રિપ્ટોનને મળતી આવે, બરાબર. એટલે અહીંયા આગળ તમારા ઓપ્શન એ ટાઈપના આપેલા હશે. અહીંયા ઓપ્શનમાં શું છે? ABC, BCD, ACD અથવા ADB, આવી રીતે ઓપ્શન આપેલું. તો આપણે ધ્યાન રાખશું, આ 3 આવતા હોય એ પસંદ કરવાનું, બરાબર. ઓકે, ચલો નીચેના પૈકી કયું તત્વ D વિભાગનું હોવા છતાં સક્રાંતિ તત્વ નથી? ઝીંક, કેડમિયમ, પારો, 3 મિત્રો નથી. D વિભાગનું તત્વ હોય પણ સક્રાંતિ તત્વ નહીં. એટલે આપણે અહીંયા જવાબમાં શું લખશો? તમામ લખશો, બરાબર. ઓકે, નીચેના પૈકી કયો આયન સૌથી ઓછી ચુંબકીય ચાક માત્રા ધરાવે? સૌથી ઓછી ચુંબકીય ચાક માત્રા ક્યારે શક્ય બને? D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી હોય, બરાબર. અયુગ્મિત ઇલેક્ટ્રોન તો એની ચુંબકીય ચાક માત્રા ઓછી. તો હમણાં જ આપણે વાત કરી કે કોપર છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી છે 1.73. ચુંબકીય ચાકમાં મૂલ્ય સૌથી ઓછું કોનું છે? Cu+2નું. બાકી બધામાં તમારે ચેક કરવાનું. તમને એવું ડાઉટ લાગે તમારે ટિટેનિયમ, તો ટિટેનિયમ પરમાણુ ક્રમાંક કેટલો હોય મિત્રો? સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, આપણને આખી લાઈન ખબર તો ટિટેનિયમ પરમાણુ ક્રમાંક 22 છે. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? આર્ગોન 3D, ફોરેસ્ટ 2, આ રીતની ઇલેક્ટ્રોન રચના. હવે અહીંયા +2 હોય તો +2 2 ઇલેક્ટ્રોન અહીંયા જતા હોય તો D કક્ષા જે છે એ D કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન અહીંયા જોવા મળશે. તમે જુઓ 2 યુગ્મિત ઇલેક્ટ્રોન, અને 2 યુગ્મિત ઇલેક્ટ્રોન ચુંબકીય ચાક માત્રા કેટલી થાય? તો 2.84. તો અહીંયા વધારે, તો અહીંયા કોપર જેવું છે Cu+2 જેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય 1.73. એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલો મિત્રો. ઓકે, તો આ ધ્યાનથી આપણે જોતા રહેશું બધું. હવે આગળ વધીએ મિત્રો. તો નીચેના પૈકી કયું સંયોજન આંતરાલીય નથી? આપણે આગળના લેક્ચરમાં વાત કરી આંતરાલીય બિનપ્રમાણિત સંયોજન. ઉદાહરણ બી તમે યાદ હોય, અશોક સ્તંભની વાત કરી, લોહ સ્તંભની વાત કરી હતી આપણે, ટીપુ સુલતાનની તલવારની વાત કરી. તો આંતરાલીય સંયોજન કોને કહેવાય? સક્રાંતિ તત્વોનું જે પોલાણ હોય એ પોલાણની અંદર હાઇડ્રોજન હોય, કાર્બન હોય, બોરોન અથવા નાઇટ્રોજન
ચારમાંથી કોઈ પણ અધાતુ તત્વ અંત દાખલ થયેલું હોય તો એ આંતરલેય સંયોજન કહેવાય. તો અહીંયા આગળ તમે જુઓ, નાઇટ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન નહીં, તો આ જ સંયોજન આંતરલેય ના કહેવાય. આ બધા સક્રાંતિક ધાતુ તો Fe, Cr સક્રાંતિક ધાતુ તો, પણ એની સાથે આ ચારમાંથી કોઈ એક જોડાયેલું હોવું જોઈએ. તો આની અંદર ઓક્સિજન આપણા માટે લાગુ નહીં પડતું. તો અહીંયા આગળ આ Fe2O3 એ આંતરલેય સંયોજન કહી શકાય નહીં. ઓકે, ચલો નીચેના પૈકી કયું સંયોજન પ્રતિચુંબકીય? પ્રતિચુંબકીય કોને કહેવાય? ચુંબકના બે ગુણધર્મ, અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. અનુચુંબકીય ક્યારે શક્ય બને? ડી કક્ષકની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, ભલે એક જ હોય તો એને અનુચુંબકીય કહેવાય. પણ જો બધા જ ડી કક્ષકો ખાલી હોય અથવા સંપૂર્ણ ભરાયેલી હોય તો એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે. તો અહીંયા ધ્યાનથી જુઓ તમે, CuCl2 સમજો જે બાબત, CuCl2 Cl અહીંયા જુઓ, Cu2Cl2 Cl ની સંયોજકતા -1, તો 2 Cl એટલે -2. ઓકે, અહીંયા આગળ આ -2 એટલે આ +2 થાય. પણ 2 કોપર એટલે એક કોપરની કેટલી થશે? +1 થશે. એક કોપરની +1, એક ક્લોરીનની -1, બે જોડાયા તો +1 હોય. બરોબર, આપણે શું નીચેના પૈકી કયું સંયોજન પ્રતિચુંબકીય? હવે જો કોપરની ઇલેક્ટ્રોન આપણે જોઈ હતી 3d10 અને 4s1. જો +1 હોય તો આ ઇલેક્ટ્રોન નીકળી ગયો. તો ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય તો એ ચુંબકીય ગુણધર્મ ધરાવે નહીં, પ્રતિચુંબકીય બને. માટે આપણું આ સાચું. કોઈ કહેશે સાહેબ આ ના આવે CuCl2, તો CuCl2માં Cu એ +2 જ્યારે અહીંયા Cu2Cl2માં Cu એ +1 છે. 2 હોય તો એ વખતે એક ઇલેક્ટ્રોન આમાંથી બી જાય એટલે 3d9 થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન એક જોવા મળશે તો એ અનુચુંબકીય બને, જ્યારે આ પ્રતિચુંબકીય. આ બે તો 100% તમે ચેક કરશો ઇલેક્ટ્રોન પ્રમાણે તો આ બંને અનુચુંબકીય છે, કારણ કે બંનેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. ઓકે, ચલો V+5 નું શું કરવાથી V+4માં રૂપાંતર થાય? ઓક્સિડેશન, રિડક્શન, જળ વિભાજન કે હાઇડ્રોજનેશન? આવા 4 ઓપ્શન આપ્યા હોય તો આપણે યાદ રાખો +4 નું +5 નું +4માં રૂપાંતર થાય, ઓક્સિડેશન આમાં ઘટાડો થયો. દેટ મીન્સ આ કઈ પ્રક્રિયા કહેવાય? રિડક્શન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? જો ઓક્સિડેશન આમાં વધારો થયો હોત તો ઓક્સિડેશન કહો તો અહીંયા +5 નું +4માં રૂપાંતર કરવા રિડક્શન કરવું પડે. ઓકે મિત્રો, નીચેનામાંથી કયું સંયોજન CO+4 નું ઓક્સિડેશન અવસ્થા ધરાવે? આ બહુ ધ્યાનથી જોજો. હવે આ સમજવા માટે આપણે થોડું આગળનો ભાગ કાઢી નાખીએ. અહીંયા આગળ નીચેનામાંથી કયું સંયોજન CO+4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? તો પહેલું આપણે લઈએ અહીંયા આગળ COF6-1, પછી COF6-2, COF6-3 અને COF6-4. હવે જુઓ મિત્રો, અહીંયા ધ્યાનથી જોજો તમે. હવે અહીંયા આગળ આ બધા જે છે એમાં +4 ઓક્સિડેશન અવસ્થા કોની? તો હવે કેવી રીતે ગણાય તમને કીધું. અહીંયા આગળ જુઓ, આ -1 બરાબરની આ બાજુ મૂકી દો. CO 6 ફ્લોરિનની -1, એક ફ્લોરિનની -1 થાય. તો હવે અહીંયા તમે જુઓ CO કેટલા થાય? -6 પેલી બાજુ જાય તો શું થશે? +6, એમાંથી -1 જાય તો અહીંયા CO+5 થાય. આ પહેલામાં. હવે તમે મોઢે ગણી શકો મિત્રો. -2 બરાબરની પેલી બાજુ, આના -6 પેલી બાજુ જાય, -2 છે જ એટલે +6 -2 તો સીધું જ અહીંયા આની +4 જોવા મળશે. આ આપણો જવાબ. અહીં તમે જુઓ તો -3 આ બાજુ મૂકી દો, બરાબરની આ બાજુ. અહીંયા આગળ -6, એક Fનો -1 તો 6 નો -6 પેલી બાજુ જાય તો +3 આની જોવા મળશે. અહીં આગળ COની +3. અહીં આગળ તમે જુઓ -4 પેલી બાજુ મૂકો, બરાબર, -4
અને અહીંયા -6 પહેલી વાર જશે એટલે અહીંયા આગળ આની +2 જોવા મળશે. તો હવે તમને પૂછે અહીંયા આગળ કે કયું સંયોજન CO+4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, તો આપણો જવાબ આવવો જોઈએ. આ બધું સ્પીડમાં મોઢે ગણવું પડે અને જેટલી ખાસ ઇલેક્ટ્રોન્સના સંયોજકતા આપણને યાદ હોય તો આપણે ગણી શકીએ. અને આનું થોડું હજી બી ડિટેલમાં આપણે પછીનું જે ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર મિત્રો, એ ચેપ્ટરમાંથી IUPAC નામકરણ બી પૂછાય સંકીર્ણ સંયોજન, એની આપણે ચર્ચા કરશું. ઓકે.